હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। સવારમાં જ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને એના હિસાબે ગરમી ઉકળાટ ને બફારો વધી ગયો છે। તો આ વાદળછાયું વાતાવરણ જોઈને એમ થાય કે હવે તો વરુણદેવ રીઝે તો સારું, વરસાદ થાય ને તો થોડીક ટાઢાક થાય, પણ એમ વરસાદ થોડો થવાનો ને આ બાજુ ચકારાના ગીત ગાતા હતા અને ઝૂલતા હતા। તારાબેન રમકડા લઈને બેસી ગયા રમવા, ઘરના બધા વાસી કામ થઈ ગયા। પછી મેં દાળ ભાત બાફવા મૂક્યા। દાળ ભાત બફાઈ ને એટલામાં મેં બંગડીનું કામ ઉપાડ્યું। બંગડીના બોક્સ સરખા કરું ને એટલામાં ધારાબેન આવી ગયા મદદ કરાવવા, એટલે એની બંગડી અલગ કરી, મારી બંગડી અલગ કરી ને મસ્ત એવા બોક્સ તૈયાર કરી અને રાખી દીધા। પછી આ ચોપડાનું કામ ઉપાડ્યું। તો બધા ચોપડામાં મેં કવર ચડાવ્યા, કેમ કે વેકેશન ખુલવાની તૈયારી છે તો તૈયારી કરવી પડશે। તો બધી બુકમાં મેં કવર ચડાવીને તૈયાર કરી દીધા। ત્યાં પણ ધારાબેને થોડીક મદદ કરી જ લીધી। તો તૈયાર થઈ ગયા છે ચોપડા। પછી મેં કર્યો મસ્ત એવો દાળનો વઘાર। તો આ બાજુ દાળનો વઘાર કરી અને બહાર આવીને જોઈને તો સાહેબ આરામથી હુતા હતા, હજી જમવાનું બાકી છે ને બેઠા બેઠા જ સાહેબને નીંદર આવી ગઈ। પછી સાહેબને ઉઠાડીને બપોરાની થાળી તૈયાર કરી। તમે બધા આવી જાઓ બપોરા કરવા। તો આ તો મારો નાનકડો મિની વ્લોગ તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો। આવજો, બાય બાય, જય ભોલેનાથ।